શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયકૃષ્ણ રાઠોડની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ભવ્ય ભૂતકાળને તાજો કરવા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક એવા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, કાર્યક્રમ નિષ્પાદક, જેમણે પોતાની મહેનત અને સર્જનાત્મકતાની સાથે અનેક સુંદર કાર્યક્રમો આપણને આપ્યા છે. એવા અમારા સૌના JK, અને આપ સૌ જેમને જયકૃષ્ણ રાઠોડના નામથી ઓળખો છો, એમની સાથે કેટલીક યાદો તાજી કરવી છે. તો જયકૃષ્ણભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત. આભાર આભાર આભાર. જયકૃષ્ણભાઈ, આકાશવાણી સાથેની તમારી સફર ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? હવે આપણે શરૂઆતથી વાત કરીએ તો 1976-77માં હું ડ્રામા નાટ્ય વિદ્યા વિભાગ કોલેજમાં હું હતો. જી, બરાબર. મારી સાથે હરીશ કકવાણી પણ વિદ્યાર્થી તરીકે હતા. ત્યાંથી પાસ થયા પછી એ વખતે આકાશવાણીમાં હરીશ કકવાણી આવી ગયેલા હતા. બરાબર. અને મેં અહીંયા ઓડિશન માટે ફોર્મ ભર્યું હતું ને મારો ઓડિશન થયો. બરાબર. 78માં. બરાબર. હવે એ વખતે ઓડિશન વખતે આપણો તો પહેલો અનુભવ, પણ હરીશ કકવાણીએ મને ઘણી બધી ટીપ આપી હતી, જે પછી બધાને આપવા માંડ્યો. એટલે એમણે જે મને ટિપ્સ આપી હતી ને એના કારણે હું આકાશવાણીના ઓડિશનમાં પાસ થયો. પણ આ મારો પહેલો અનુભવ નથી આકાશવાણીનો. આની પહેલા, ઓડિશન પહેલા, જ્યારે મેં નાટ્ય વિદ્યામાં કામ કરતા હતા ત્યારે એ એક નાટક ભવાઈ કરતા હતા અમે, જેને રક્તદાનનો વેશ. એ વખતે ચાલુ વિદ્યાર્થી કાળે એક કંસારા સાહેબ છે ગુજરાત કોલેજના, એમણે સંસ્કૃતમાં એનું રૂપાંતર કર્યું હતું ભવાઈનું. એ ગુજરાતીમાં હું ભજવતો હતો, પણ જનકભાઈ દવે, અમારા ગુરુ, નાટ્ય ગુરુ કહેવાય, એમણે આમનું ડિરેક્શન કરતા હતા. અને સંસ્કૃતમાં જ્યારે રૂપાંતર થયું ત્યારે હું રંગલો કરતો હતો, પણ મને વંચાવવામાં આવ્યું. પણ હું બહુ વાંચી શકતો નહોતો. પણ મેં એમની પાસે એક રાતની મોહલત માંગી. બીજા દિવસે આખું ગોખીને તૈયાર થઈ ગયો. અને એ નાટક, એ સંસ્કૃતમાં ભવાઈ, એ આકાશવાણી પર ભજવાઈ. વાહ. બરાબર. એમાં આ મારો પહેલો અનુભવ. એમાં એ વખતે મને 15 રૂપિયા જેવું મળ્યું હતું. હવે સંસ્કૃત ડે આજે નથી ઉજવાતા બધી જગ્યાએ, એ વખતે સંસ્કૃત ડે આકાશવાણીમાં ઉજવાતો હતો. એટલે મેં આકાશવાણીમાં મુખ્ય પાત્ર સાથે, રંગલાનો મુખ્ય પાત્ર સાથે 20-25 મિનિટની ભવાઈ સંસ્કૃતમાં મેં આકાશવાણીમાં ભજવી. આ મારો પહેલો અનુભવ, અને એ જોરદાર અનુભવ. એને એ આજે રેકોર્ડ છે એક જાતનો, કે પછી સંસ્કૃતમાં ભવાઈ કોઈએ કરી નથી. બરાબર. એ વખતે મારી સાથે હંસા રાઠોડ રંગલી તરીકે હતા. જયકૃષ્ણ રાઠોડ ને હંસા રાઠોડ, રંગલા રંગલી અને સંસ્કૃતમાં ભવાઈમાં. આજે કોઈના માન્યમાં ના આવતું હોય, પણ મને હજુ પણ એના ડાયલોગો યાદ છે, એ હું તમને કઈ બતાવું. અદ્ય ભવદ્વે કથયામિ યત ચિક 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 અદ્ય ભવદ્વે કથયામિ યત સર્વેષાં તદ્વિદિતં સુષ્ઠુ ઋણામિયતુ ભવતાં દેયં ચિક 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 ઋણામિયતુ ભવતાં દેયં આદયં તત તાગધૈયા ધૈયા તાગતૈ ધૈયા ધૈયા નનુ આગરાશ્મિ યેષાયં કથૈ કથૈનું પ્રસાદનમ ચિક્કણ કશી તન્ન રંગલ ચિક્કણ ક્વાની શ્રી શિરોમણિ ત્વં. જે કે ક્યાં વાત! આટલા બધા વર્ષો પછી તમે 77-78માં સંસ્કૃતમાં ભવાઈ, 48 વર્ષ થઈ ગયા. 48 વર્ષે તમને ડાયલોગ યાદ છે, બહુ મોટી વાત છે. હું પહેલા આકાશવાણીમાં રેડિયો પર નાટક, પછી ઓડિશનમાં થયા. ઓડિશન થયા પછી પિનાકિન ઠાકોર, પછી આપણે ઘણા બધા, પછી તો દલીલ ચૌહાણ, પછી બધા ઘણા બધા યાદ નથી આવતા, બધા હરીશ કકવાણી, બધા કેટલા બધા લોકોએ મને ઓડિશનમાં બોલાયા. પણ એક વસ્તુ મારે કહેવાની હતી કે આમાં છે ને, એ વખતે હું ડાયલોગ ગોખતો હતો. મને નાટકોમાં કામ બહુ કરેલું, એટલે ગોખવાની આદત પડી ગયેલી. એટલે આકાશવાણીમાં પણ હું વાંચીને નતો ડાયલોગ બોલતો, ગોખીને બોલતો હતો. બરાબર. એટલે એના કારણે શું છે કે બહુ સરસ રીતે થતું. બીજું, પિનાકિન ઠાકોરની મને એક વાત યાદ આવી. એ વખતે હું ટેલિવિઝનમાં બહુ કામ કરતો હતો,
તો એક વખત પિનાકીન ઠાકોરના રેકોર્ડિંગમાં હું આવ્યો નાટકનું, અને એ વખતે મેં દાઢી વાળી નથી કરી, વાળ બાળું વિખરેલા હતા. મને એમ કે આકાશવાણીમાં દ્રશ્ય ક્યાં હોય છે, ક્યાં કોઈ જોવાનું છે, ટીવીમાં હોય તો દાઢી વાળી કરીને આવવાનું. તો પિનાકીન ઠાકોરે મને ટોક્યો તો એ વખતે. મને કે આકાશવાણીમાં ભલે દ્રશ્ય ના હોય, જોવાનું ના હોય કોઈને, પણ તોય દાઢી કરીને સરસ રીતે વાળ વળીને આવવાનું ડિસિપ્લિન. પછી મેં એનું પાલન કર્યું. બધે પછી દરેક રેકોર્ડિંગમાં હું દાઢી બાઢી કરી સ્માર્ટ બનીને આવતો હતો, પણ એની અસર મારા માનસિક પર બહુ સરસ પડતી હતી. તો એટલે આકાશવાણીએ તમને શિસ્ત પણ શીખવી એવું કહી શકાય. સવાલ જ નથી ને. તો જયકૃષ્ણભાઈ, આપે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કઈ સાલમાં જોઈન કર્યું અહીંયા? 89માં. 89માં જોઈન કર્યું. 2017માં રિલીઝ, 9 વર્ષ ત્યાં રિટાયર થયા. જયકૃષ્ણભાઈ, તમે કાર્યક્રમ અધિકારી તરીકે એ વિભાગ સંભાળ્યા, એમાં અલગ અલગ વિભાગોમાં તમે કામ કર્યું હશે, તો એના અનુભવો થોડા અમારા શ્રોતાઓને. હવે સૌથી વધારે તો મારી એક્ટિંગ છે ને, એક્ટિંગ એ 53 વર્ષની થઈ. 73 થી HK કોલેજમાં મેં એક્ટિંગ શરૂઆત કરી, કોલેજ કાળ દરમિયાન. ત્યારથી અવિરત દરેક વર્ષમાં કોઈ પણ વર્ષ પાડ્યા વગર 53 વર્ષ સુધી મેં એક્ટિંગ કરી. હવે આ એક્ટિંગમાં મેં 6 માધ્યમોમાં કામ કર્યું. 6 માધ્યમોમાં: સ્ટેજ, ટીવી, રેડિયો, ફિલ્મ, ભવાઈ અને માઇમ. આ બધું જ મેં કર્યું છે. જી. પણ મારો ઓડિયોનો અનુભવ એ મારો બહુ સર્વશ્રેષ્ઠ રહ્યો. ઓડિયો નાટકના કારણે મારું ઘડતર થયું. જો ફિલ્મ હોય કે કોઈ પણ હોય, ટેલિવિઝન હોય, એમાં તમારો ઓડિયો સારો ના હોય ને તો તમારો દેખાવ કોઈ કામમાં નથી આવતો. જી, બિલકુલ, બહુ સાચી. બરાબર. આ મેં નોંધ્યું છે મારા જીવનમાં. એટલે ઓડિયો આકાશવાણીનું મારા ઘડતરમાં બહુ જ એટલે બહુ જ મહત્વનું છે. પછી મને એક શીખવા મળ્યું કે ઘણા લોકો શું કહેતા હોય છે કે નાટકમાં આ તો ઓડિયો છે, આમાં દ્રશ્ય ક્યાં હોય. આ વસ્તુ પર મને બહુ દાદ ચડતી હતી. એટલે હું સમજાવતો હતો, ઓડિયોમાં પણ દ્રશ્ય તો હોય છે જ. જી, બરાબર. એ તમારે ઊભું કરતા આવડવું જોઈએ. તમારું એક તલવાર એક જ છે ઓડિયોની, બિલકુલ, પણ તમારે 2 તલવારોનું કામ કરવાનું છે. અને એ વસ્તુ પણ છે જયકૃષ્ણભાઈ કે એ શબ્દ જે બોલાય છે, એ જે ડાયલોગ જે બોલાતા હોય છે, એ શબ્દ ચિત્ર આખું શ્રોતાઓ એ આખું વિઝ્યુલાઇઝ કરતા હોય છે. અને એ જે બોલાયેલા શબ્દો છે એનાથી એ આખું, ધારો કે ક્રિકેટની કોમેન્ટ્રી અપાતી હોય તો એમને આખું ગ્રાઉન્ડ દેખાતું હોય. બરાબર. ક્રિકેટરે કયો શોટ માર્યો, શું કર્યું, એવી રીતે આપણે જયારે રેડિયો પર આકાશવાણીમાં નાટકો ભજવતા હોઈએ ત્યારે દ્રશ્ય એમને એમ જ લાગે કે હું ફિલ્મ જોઈ રહ્યો છું. એ રીતે હું પ્રોડક્શન કરતો હતો. તો બીજી વસ્તુ, જયકૃષ્ણભાઈ, અલગ અલગ વિભાગોમાં આપે જે કામ કર્યું તો એના થોડા અનુભવો. હા, નાટકની જ વાત કરું. તમે આપણે જે શબ્દો ઓડિયોની વાત નીકળી, જેમ મેં સંસ્કૃતમાં ભવાઈ કરી, એ આખો એક રેકોર્ડ બની ગયો. એવો બીજો એક રેકોર્ડ છે મારા ધ્યાનમાં, આ તબક્કે મને કહેવાનું મન થાય છે કે એક બીજો રેકોર્ડ છે કે હરીશ કકવાણી, એમણે આ રેડિયો પર રેડિયો નાટકમાં એક પણ શબ્દ વગરનું 20 મિનિટનું નાટક ફેમિલી પ્લાનિંગના વિષય પર એમણે રજૂ કર્યું હતું. એક પણ શબ્દ નહીં સાહેબ, એવું એક નાટક. એ બી એક રેકોર્ડ છે. એટલે આવું આ બધાનું ઘડતર મારા જીવનમાં બહુ પડ્યું છે. મૂળ પ્રશ્ન પર આવી. બરાબર. આપે જે અલગ અલગ વિભાગોમાં કામ કર્યું તો એના થોડા અનુભવની વાત કરો આપ. હવે ડ્રામામાં તો કામ બહુ કર્યું. હવે બીજા વિભાગોમાં તો બહુ ઓછો થયું. એટલે વિમેન પ્રોગ્રામ, ચિલ્ડ્રન પ્રોગ્રામ, આદિવાસી પ્રોગ્રામ, મને વડલો, બધા જ કાર્યક્રમો. હું એવો એક ટેક્સ હશે જેની પાસે નાટકનું સેક્શન હતું, સંગીતનું પણ સેક્શન હતું, અને એ ઉપરાંત આવા બધા કેટલાય સિક્યુરિટી ઓફિસર ના આવ્યો તો મને બનાવી દે, પછી એવો ના આવ્યો હોય તો મને બનાવી દે. નવો પેક્સ બન્યો હતો ત્યારે દમણમાં મને સ્ટેશન હેડનું આખું કામ સોંપવામાં આવ્યું હતું, અને 3 વર્ષ મેં ચલાવ્યું હતું દમણમાં. તો જયકૃષ્ણભાઈ, આપે જે નાટકની વાત કરી, આપે નાટકો ઘણા બધા ભજવ્યા, ભવાઈની વાત કરી, રૂપકો પણ કર્યા હશે, તો એમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખતા હતા? એક તો ઘણા લોકોને નાટક અને રૂપકનો તફાવત જ નથી ખબર. આ તફાવતની ખબર પડે ને તો આ બેયના પ્રોડક્શનો કરવામાં સરળતા રહે. સૌથી પહેલો મોટો છે કે નાટક એટલે નાટક, અને રૂપક એટલે ડોક્યુમેન્ટરી. ડોક્યુમેન્ટરી તથ્યોના આધારે જ રજૂ થતી હોય છે. એટલે અને બીજું શું કે કોઈક એક ટાર્ગેટ બનાવીએ તો એની ઓપોઝિટમાં બી કોઈ જે ટાર્ગેટ હોય એને પણ લેવો જોઈએ, એવું
બહુ ઓછા લોકો લેતા હોય છે. એક વિષય પકડે એટલે એના વખાણ કર્યા કરે, એવું ના હોવું જોઈએ. એના વખાણ બી કરવા જોઈએ અને સાથે સાથે Balance કરવું જોઈએ. હા, બેલેન્સ જે રાખવું હોય ને એ નથી રખાતું. એમાં રાખવું પડે રૂપકમાં. નાટકમાં તો બધી છૂટ હોય છે, જ્યાં સ્વર્ગમાં બી માણસ જઈ શકે, દરિયામાં બી જઈ શકે, ગમે ત્યાં જઈ શકે. પણ છેવટે નાટક તો એક સમાજને એક સંદેશો જ આપતું હોય છે, હંમેશા કોઈ પણ નાટક હોય. બંને સમાજને સંદેશો તો આકાશવાણીના દરેક પ્રોગ્રામો આપતા હોય દરેક છે. પ્રોગ્રામ આપતા હોય છે, પણ એના એ આપણા ફોર્મેટ છે અલગ. હા, અલગ અલગ ફોર્મેટ છે જી ખાલી. જી. તો જયકૃષ્ણભાઈ, આકાશવાણીનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય. એ તો છે જ, બહુ ગમતું મને સૂત્ર છે. સમાજના છેવાડાના માનવી સુધી આકાશવાણી પહોંચી છે. હા. તો આપ જ્યારે કાર્યક્રમો બનાવતા હતા ત્યારે એમાં ગ્રામીણ અને શહેરી બંને શ્રોતાઓનું ધ્યાન પણ રાખવું પડે, કારણ કે સમાજના બધા જ વર્ગના લોકો રેડિયો સાંભળતા હોય છે. તો એનું સંતુલન આપ કેવી રીતે કરતા હતા? મને યાદ આવે છે ત્યારે વન બંધુની વિકાસ યાત્રા, એ આદિવાસીઓનો પ્રોગ્રામ, જી. એ મને કઈ 26 એપિસોડ સુધીની એપ્રુવલ આપી હતી. પછી એટલું બધું જામ્યો કે મેં 63 એપિસોડ સુધી મેં એને ખેંચ્યું. એમાં આવું ભવાઈ બધું જ એમાં આવે. જી. એક દરેક પ્રકારો એક કાર્યક્રમમાં આવતા હતા, એના કારણે એ સાંભળવું ગમે. જી. હવે વેરિએશન બહુ જ મહત્વનું હોય છે. બિલકુલ બિલકુલ. પછી એકનું એક તમે કર્યા કરો તો પ્રેક્ષકો બોર થઈ જાય. શ્રોતાઓ. હવે પ્રેક્ષકો બોર ના થાય એનો ખ્યાલ દરેક પ્રોડક્શનમાં રાખવો પડે. શ્રોતાઓ બોર ના થાય એનું ધ્યાન રાખવું પડે. એટલે એક તો એ મેં પછી મેં એક વસ્તુ શું છે કે સામાન્ય ગામડાઓના નામ, એમાં મેં એક કેરેક્ટર, સ્ટોક કેરેક્ટર બનાવ્યું હતું. ગાડાલાલ નામનું પાત્ર મેં એનું નામ રાખ્યું હતું. ગાડાલાલ એટલે છેવાડાનો માણસ, સામાન્ય ગ્રામીણ માણસ, ખેડૂત. એટલે ગાડાલાલનું કેરેક્ટર નામ મેં નામકરણ કેમ ગાડાલાલ કર્યું, એનું કારણ આ છે કે છેક સુધી પહોંચી શકાય. જી. પછી એ વખતે મેં 9 એપિસોડ જેવું કર્યું હશે ને એટલું બધું પોપ્યુલર બની ગયું હતું. દરેકના મગજમાં ગાડાલાલ તો હોય જ અંદર. જી. બરાબર. ગાડાલાલ ખરો, પણ ગાડાલાલની દાહી વાતો એ હું એમાં કોમ્પેરિંગમાં કરતો હતો. એ બંધ થયો ને સાહેબ, જી, તો લોકોએ વિરોધ કર્યો હતો. બિલકુલ એક બિલકુલ. બહેનનો એક જે કલોલથી ફોન આવતા હતા મારા એનાઉન્સરો પર કે આ તમે કેમ બંધ કર્યું. આ તાકાત છે આકાશવાણીની. એટલે મૂળ વસ્તુ એ જ છે કે તમે એ કેરેક્ટર, સ્ટોક કેરેક્ટર ગાંડાલાલનું બનાવ્યું, હા. પણ એમાં વાતો બધી ડાઈ કરતા હતા. એક મેસેજ, તમે એક સમાજને એક સારો સંદેશ આપતા હતા એ કેરેક્ટર દ્વારા. તો જયકૃષ્ણભાઈ, તમારા જમાનામાં તો આખું ટેપ સ્પૂલ ઉપર આખું બધું રેકોર્ડિંગ ને બધું થતું હતું ને હવે તો બધું આખું આધુનિક કમ્પ્યુટર આવી ગયા, ડિજિટલ માધ્યમો થઈ ગયા. તો એ વખતે કેવા પડકારોનો સામનો કરવો પડતો હતો આપે? એક તો મેં તમને પહેલા જ વાત કરી કે હું 6 માધ્યમોમાં કામ કર્યું. જી. આકાશવાણીમાં આવ્યા પહેલા હું 83માં ટીવી સ્ટાર હતો. એક તે મારો ઓટોગ્રાફ પણ લેવાતો હતો. બરાબર, બધું જ થતું હતું. અને એ વખતે એટલું બધું, એટલે મોટા ભાગે ઈસરોમાં 10 વર્ષ કામ કર્યું હતું કેઝ્યુઅલ પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે. અને એ જ વખતે હું એક્ટર બી એમાં બન્યો. એ જમાનામાં એ વખતે ઈસરોમાં તો 2 અલગ અલગ બિલ્ડિંગ હોય. એક બિલ્ડિંગમાં ટેપ લેવા જવાનું અને બીજા બિલ્ડિંગમાં વગાડવાનું. આવું દોડા. મારી આદત કેવી ખબર છે, પહેલા ચાલવાની આદત નથી, દોડવાની જ આદત હતી. અને દોડીને જ કામ કરું. એ મારું ઘડતરમાં ઈસરોમાં એક ચીફ પ્રોડ્યુસર હતા, એમનું નામ છે કે વિશ્વનાથ. એમની સાથે આસિસ્ટન્ટમાં કામ કરવા કોઈ પણ માણસ 1 મહિનાથી વધારે ટકે નહીં, એટલું હાર્ડ વર્ક કરાવે. એની જોડે મેં 3 વર્ષ કામ કર્યું. આ ટેકનિકલી બાબત છે. ટેકનિકલી બાબત મને ત્યાંથી શીખવા મળેલી. એટલે ત્યાં ઈસરોમાં મેં આટલું બધું શીખ્યું, એના કારણે અહીંની જે ટેકનિક છે ને એ મને બહુ સામાન્ય લાગવા મળી. ઓકે. અને એના કારણે શું છે કે સામાન્ય લાગવાના કારણે હું વધારે કામ કરી શક્યો. હજુ બી ઘણું બધું કરી શકે, મરીએ ત્યાં સુધી કરવાનું. કામ કરવાની તો વાત નથી જયકૃષ્ણભાઈ, એમાં તમે એ જે સ્પૂલ પર કામ કરતા હતા, ટેપ તૂટી જાય, તમારે મિક્સિંગ કરવાનું હોય કે એટલે એમાં જે, અને અત્યારે તો આખું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે એટલે બહુ સરળ થઈ ગયું છે, પણ એમાં કેટલા પડકારોનો સામનો કરવો પડે. એ તો ખરું જ. આમાં શું છે કે જો ટેપ છે ને, એક તો 2 ટેપ લેવાની, એકમાં ઇફેક્ટ હોય, એકમાં સ્પોકન વર્ડ્સ હોય, એ બીજી ત્રીજી ટેપમાં રેકોર્ડ થાય. બરાબર. હવે
પેલું ચાલુ રાખવાનું, આમ પકડી રાખવાનું, પેલું અવાજ આવે પછી જ્યાં પોઈન્ટ આવે ત્યાં દબાઈએ અને પછી ફેડ આઉટ કરે લઈ લે. આવું બધું કેટલું બધું હતું સ્કૂલમાં. વધારે જતો સમય હતો. તો બહુ જ જાય. બિલકુલ બિલકુલ. બરાબર. એમાં તો શું છે કે બહુ કામ કરતો, શનિ રવિ બી અમારે આવવું પડતું હતું. જી બિલકુલ. અને ઘરવાળા બી બૂમો પાડે કે તમારે તો રજા જ નહીં, કશું જ નહીં. મેં કીધું ભાઈ જો આપણને ઇન્ટરેસ્ટ છે અને વધારે કામ કરવાનો ઇન્ટરેસ્ટ છે, સારો એટલે કાર્યક્રમ બનાવો બધું છે કરીએ. એટલા અને માટે. સારો બનાવવો હોય તો સમય આપવો પડે. જી. તો જયકૃષ્ણભાઈ, કાર્યક્રમના જીવન પ્રસારણ પણ, લાઈવ બ્રોડકાસ્ટ પણ એ વખતે ઘણા બધા થતા હતા. તો એમાં ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે એક લાઈવ તો મેં લાઈવ પ્રસારણમાં તો મેં નાટક જ કરેલું. એના પ્રોડ્યુસર હતા રમેશ ભટ્ટ. અને એમાં અમે બહુ બધા રિહર્સલ કરીએ અને ટેક તો સીધું, અને બહુ બધા રિહર્સલ કરે એટલે હું તો ગોખી જ નાખું. જી. એટલે મારે તો સ્ટેજ પર એક્ટિંગ કરું છું એવું જ લાગતું હતું. હા હા હા. એના કારણે કોઈ જગ્યાએ ભૂલ જ થતી જ નથી. અને બહુ રિહર્સલ કરે એટલે ભૂલનો અવકાશ હોતો જ નથી. બિલકુલ બિલકુલ. એટલે આ બધું લાઈવ કરવાને કારણે આ બધું કરી શક્યો હતો. એમાં ઘણા બધા કઈ કર્યા. બાબતોનું ખાસ, કારણ કે લાઈવ જ્યારે એ જતું હોય. જ કહું છું હા. કે આજે હું કરતો હતો ને એ જ ધ્યાન રાખવાનું છે. હવે આ બધું ધ્યાન બધા ના રાખી શકે, જી. પણ એ વખતના બધા કમિટેડ કલાકારો પણ એટલા બધા કમિટેડ હતા, પ્રોડ્યુસર બી એટલા બધા કમિટેડ હતા. જી. હવે લાઈવ કરવું, અને આમે ઘણા બધા ટેકનિકલી કારણો છે કે લાઈવ નથી કરી શકાતું. જી, જી, જી. એ પણ એક કારણ છે. એવું નથી કે કલાકારો નથી, છે. બધાને અનુભવ કરવા છે, પણ તમારા અમુક સિસ્ટમના કારણે, અમુક સિસ્ટમમાં બનેલી પરિવર્તનના કારણે ન પણ કરી શકાય. જી 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 બિલકુલ. તો જયકૃષ્ણભાઈ, આપની વાતો અત્યાર સુધી જે અમારા શ્રોતાઓએ સાંભળી, એમાં આપના રસનો વિષય નાટક રહ્યો છે હંમેશા. આપણે ઘણા બધા નાટકોનું નિર્માણ કર્યું. હા, નાટકીઓ કહેતા હતા મને એટલે બધા. રૂપકો કર્યા, ભવાઈ વેશ પણ કર્યા. હે, તમે જેમ વાત કરી. અમારા જીબેન મને નાટકીઓ કહેતા હતા બહુ. જી જી. તો આપના એ નાટકો, રૂપકો, ભવાઈ, એના વિશે થોડીક વધુ વાત કરો, જેથી અમારા શ્રોતાઓને રસ પડે. એક વખતે ભવાઈ અમે કરતા હતા અને કઈ ખેડૂતોને લગતા પ્રોગ્રામમાં છે અને ખેતી થઈ રહી છે ને આ બધું. તો એ વખતે અમે ભવાઈ હતી. ભવાઈમાં તમે અમુક વસ્તુ ના મૂકો તો ચાલે. દાખલા મેં શું કર્યું કે પેલા બળદગાડી ચાલતી હોય, બળદગાડી ઘૂઘરા વાગતા હોય, ગાડું ચાલતું હોય, આ બધી ઇફેક્ટો એમાં નાખી. અને જે કલાકાર મારી સાથે આવેલા ને મને કે યાર આ તો દ્રશ્ય ખડું થઈ જાય છે, આખું ખેતીનું, ખેતરનું દ્રશ્ય ખડું થઈ જાય છે. એટલે વાત ભવાઈ છે. ભવાઈમાં તો ખાલી શું હોય, ગાવાનું, તબલા વગાડવાનું બધું જ હતું. પણ આવું બધું બી તમે નાટકની જેમ ભવાઈનું પ્રોડક્શન કરવું જોઈએ. એ ભવાઈ એટલે બધા ભવાઈ મંડી પર ધંકા ગાવાનું બાવાનું બધું વાત એ તો છે, આખી શૈલી છે એની. એ શૈલી છે. પણ એમાંય તમે જો આવું નાટકનું તત્વ ઉમેરો, રેડિયો નાટક, રેડિયો ભવાઈ કરો, ત્યારે આ બધી ઇફેક્ટો એમાં પણ ઉમેરો. એમાં કાશી જોડા અને બધું નહીં, એના સિવાય આવું બધું ઘૂઘરા વાગે, ગાડું ચાલે, આ બધા જે દ્રશ્યો મેં કર્યા તો એ કલાકારે મારા બહુ વખાણ મને કે યાર આવું ભવાઈનું પ્રોડક્શન તો મેં હજુ સુધી ક્યાંય જોયું નથી. જી 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 બિલકુલ બિલકુલ. હવે એ જમાનામાં અને આજની તારીખમાં પણ કોન્સર્ટ થતી હોય છે, પણ વધારે થતી હતી એ સમયમાં. તો એ કોઈ કોન્સર્ટનો તમારો અનુભવ શેર કરશો? કોન્સર્ટના તો બધા બહુ અનુભવ છે. કોન્સર્ટમાં તો શું છે, તમે ઘરની બહાર નીકળો છો. જી. લોકો શું માનતા હોય છે ખબર છે કે આકાશવાણીમાં તમારે તો આકાશવાણી શું, તમારે તો એસીમાં બેસીને કામ કરવાનું ને તમારે ક્યાં મહેનત મજૂરી કરવાની. આવા બધા લોકોના જે વિચારો હતા એને કોન્સર્ટે બદલી નાખ્યા. આજે ઉનાળો હોય, શિયાળો હોય કે કોઈ પણ હોય, ગામડાઓમાં છેવટમાં જઈને અમે કોન્સર્ટો કરતા હતા. નાટકની, સંગીતની, બધી જ જાતની, બધા પ્રોડક્શનની કોન્સર્ટ થતી હતી. એટલે ટૂંકમાં પરસેવો પાડતા હતા, એસીમાં બેસીને કામ નતા કરતા. અને એવું લોકોને ખબર પડવા માંડી. અને એ પણ આપણા શ્રોતાઓ માટે કે એ લોકો આવી સીધી વાત છે. સરસ રીતે એક આકાશવાણી જે સ્ટુડિયોમાં બેસીને જે કામ કરે છે, એ આમંત્રિત શ્રોતાઓની સામે આપણે એમને બોલાવી. એટલે જ કહું છું કે આકાશવાણી વિશેના વિચારો લોકોના એ કોન્સર્ટે બદલી નાખ્યા છે. તો જયકૃષ્ણભાઈ, ઘણા બધા કલાકારો સાથે આપણે કામ કર્યું હશે, સાહિત્યકારો સાથે કામ કર્યું હશે, તો એમના કોઈ અનુભવ અથવા તો એમને યાદ કરવા હોય તો તમે કોને કરશો આજે? એ વખતે તો પેલું શું કે કલાકના ઇન્ટરવ્યુ લેવાય. સાહિત્યકાર હોય, નાટ્યકાર હોય, દાખલા તરીકે રઘુવીર ચૌધરી છે, આ બધા ઘણા બધા સાહિત્યકારોના મેં રેકોર્ડિંગ કર્યા છે. આ તો અત્યારે નામ યાદ આવ્યું, એ મારા ગુરુ પણ કહેવાય. એમણે જ મને નાટકમાં લાયા. પહેલું નાટક ડિરેક્શન એમણે કર્યું, ઝોક નામનું. હવે શરૂઆતમાં હું ઓડિશનમાં પાસ થયો અને પછી મને લલિત ચૌહાણે બુક કર્યો હતો. એ વખતે મારા સાથી કલાકારોમાં મુખ્ય પાત્ર ભજવનાર નલિન દવે,
જેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. સાહેબ શું કલાકાર! એ મારી પહેલી મુલાકાત, બરાબર, પહેલી મુલાકાત. અમે સાથે કામ, હું તો નવો નિશાળીઓ કહેવાય. બિલકુલ. એ વખતે અમારી ભાઈબંધી એટલી બધી ચાલી કે એમના પોળના જે ગામમાં 2-3 વાર હું એમના રસોડામાં બેસીને જમ્યો છું. પણ જે ભાઈબંધી છે ને, દોસ્તી, એ નાના મોટા કલાકારને જોતી પણ નથી. પણ આ મારી શરૂઆતની હોય ને, શરૂઆત આપણને બહુ યાદ રહે. તો જયકૃષ્ણભાઈ, તમે કયા કયા નાટકો કર્યા એના વિશે થોડી વાત કરો, એના નામ સાથે. મારો પ્રોડક્શન શાસ્ત્રાર્થ હા, એક નાટક હતું, નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લે, હા, અને એનું મેં પ્રોડક્શન કર્યું. પ્રોડક્શન એટલું બધું સરસ થયું હતું કે કોઈક લેખકનો દિલ્હીથી મારા પર ફોન આવ્યો હતો. મને કે આ મેં સાંભળ્યું તમારું, અને એટલા માટે ફોન કર્યો. આપણને તો અમુક કલ્પના પણ ના હોય કે આટલી બધી અસર થતી હશે. એટલે આકાશવાણીની જે અસર થાય છે ને સાહેબ, અને આકાશવાણી સર્વોપરી છે, પહેલા પણ હતું અને હજુ પણ રહેશે. રેડિયો તો રેડિયો, એટલે બીજા રેડિયો સ્ટેશન પણ હવે તો જોઈન્ટ થયા છે. આપણે એને નકારી તો ના શકીએ, પણ સ્પર્ધાનો અવકાશ છે, એટલે સ્પર્ધામાં જીવવું તો જરૂરી છે. એવા એક વિજય ઠક્કરનું મેં થીજેલા જળમાં મીન પ્યાસી, જી જી જી, એ મારું ગમતું શ્રેષ્ઠ પ્રોડક્શન. એ જેણે પણ સાંભળ્યું હશે એને અત્યારે યાદ આવતી હશે. લોકોએ કેટલી વખત સાંભળ્યું, બરાબર, મેં પણ કેટલી વખત સાંભળ્યું. પ્રોડક્શન કર્યા પછી બી વર્ષો થઈ ગયા તોય મેં સાંભળવા બેસી જતો હતો. થીજેલા જળમાં મીન પ્યાસીમાં વિજયા દેસાઈએ બહુ સરસ કામ કર્યું હતું. વૃદ્ધ બાઈ છે, એ પોતાના પ્રેમીને, જૂના પ્રેમીને શોધવા નીકળે છે. એનું દાંપત્ય જીવન બધું ખરાબ થઈ ગયું છે, અને એના કારણે જૂનો પ્રેમી એને યાદ આવે છે. એ પ્રેમીએ લગ્ન નથી કર્યા, અને એક વૃદ્ધાશ્રમમાં એની મુલાકાત થાય છે વર્ષો પછી. એ જે મુલાકાત થાય છે ને, એટલી ટ્રેજિક હતી ને કે કોઈના આંખમાંથી આંસુ ના પડે ને તો આપણે સાહેબ નામ બદલી નાખવું, એવું નાટક. તો જયકૃષ્ણભાઈ, તમારા એ નાટકનો એક ડાયલોગ સાંભળીએ. ક્યાં જતી રહી હતી મને આમ રેડો મૂકીને? બહુ રાહ જોડાવી. અરે 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 શુભા, આ તારા હાથ. એક મિનિટ હું મારા ચશ્મા લાવું. અરે મારા ચશ્મા ક્યાં મૂકી ગયા? કશું સૂઝતું નથી. મારી શુભાને મારે જોવી છે. એના ઉપર સમૃદ્ધિના ઢોળ તો નથી ચડી ગયા ને? હા હા, આ રહ્યા ચશ્મા. આ તારો ચહેરો, આ હાથ, મારી શુભા બહુ દુઃખી થઈ ગઈ. હે, જીવનના એ બધા ખેલ છે દોસ્ત. કેમ છો તમે? હું તમને લેવા આવી છું વિશ્વજીત. સારો છું. હવે શું સારું અને શું ખરાબ? તારા આગમનની રાહ જોવામાં દિવસો કાઢી નાખ્યા. અરે દિવસો કેમ, વર્ષો કાઢી નાખ્યા. મારી શ્રદ્ધા પૂર્ણ થઈ. બસ હવે સંતોષ થઈ ગયો. શું વાહ! એક અંતરની સુવાસ, પરેશ નાયકની સ્ક્રિપ્ટ હતી. એ પણ બહુ જબરજસ્ત કરેલી. રેડિયો પર તમારો મનગમતો કાર્યક્રમ? કસુંબલ રંગ, એક બે સિરિયલ શરૂ કરી હતી. એ મારી એ દેશભક્તિના આધારિત હતી. પછી ઉંમરનો અતિથિ, અતિથિમાં મેં 17 થી 18 રોલ કરેલા. જયેશ પંડ્યાનો સાક્ષી છે, એનો પ્રોડ્યુસર એ હતો. કોઈ બી કેરેક્ટર ના આવે એટલે મને જ બેસાડી દે. અને 3-4 કેરેક્ટર આવે ને એટલે હું 3-4 કેરેક્ટર મને હામટા આપી જ દે. એટલે અવાજ બદલીને બધા જ કેરેક્ટર હું કરી નાખતો હતો. એની ઇફેક્ટ ક્યાં પડી ખબર છે કે એક નાટકમાં મેં 7 રોલ કર્યા. એક નાટકમાં, સ્ટેજ નાટકમાં 2 કલાકના 7 રોલ કર્યા. અને એ નાટકનું નામ, મારું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. વાહ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. જયકૃષ્ણભાઈ, તમારી દ્રષ્ટિએ આકાશવાણીના 90 વર્ષ થયા છે, તો સમગ્ર આકાશવાણી માટે આપ શું કહેશો? આકાશવાણીનું મારા જીવનમાં એટલું બધું મહત્વ છે કે મને એના કારણે, આકાશવાણીના કારણે મારું ઘર ચાલ્યું. એટલે બધા માધ્યમો કરતાં આકાશવાણીનું મહત્વ મારા જીવનમાં અનેક 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 ગણું છે. હવે હું સ્કૂલમાં હતો, એટલે સ્કૂલમાં હતો ને તો
મારા સાથીદારો 2 વિદ્યાર્થીઓ અને મારા ટીચર એક સ્કૂલ બ્રોડકાસ્ટ નામનો કાર્યક્રમ આવતો હતો. પહેલા તો આકાશવાણી સિવાય કશો જ નહીં. શાળાએ કાર્યક્રમ આવતો. શાળાએ કાર્યક્રમ હું મારા સ્કૂલ લાઈફની વાત કરું છું. બિલકુલ. એટલે 2 છોકરાઓ કે અમે આકાશવાણીમાં આ સ્કૂલના પ્રોગ્રામમાં અમે ભાગ લઈને આવ્યા, તો મને એમની ઈર્ષા આવતી હતી કે યાર આ કેવું આપણું નસીબ સારું કહેવાય એમ. એ પછી હું કોલેજ કાળ દરમિયાન આવ્યો, ત્યારે સુભાષ બ્રહ્મભટ્ટ ને બધા મારી સાથે ભણતા હતા. એ વખતે કોલેજ કાળ દરમિયાન એ સુભાષ બ્રહ્મભટ્ટ કે હું આકાશવાણીના એક પ્રોગ્રામમાં જઈને આવ્યો, તો મને એમ થતું હતું કે યાર આવા આકાશવાણીમાં આ લોકો જઈને આવ્યા, આપણા તો નસીબ જ નહીં હોય આવું આકાશવાણી તો. અને પછી સાહેબ પરિસ્થિતિ પરિવર્તન જગતનો નિયમ છે કે સૌથી વધારે મેં આકાશવાણીમાં જ કામ કર્યું અને દરેક જગ્યાએ કામ કર્યું. એટલે નાનપણમાં જે આકાશવાણીની મારી ઇમેજ હતી જબરજસ્ત, કે આ જગ્યાએ તો આપણું ક્લાસ નહીં, જવાના ક્લાસ જ નહીં. કેમ કે બોલવું અગત્યનું છે, ભાષા શુદ્ધિ આ બધું એ વખતે મારામાં નથી. પણ સંસ્કૃત નાટક જ્યારે મેં ભજ્યું ત્યારે મારામાં ભાષા શુદ્ધિ આવી. જો તમારી ભાષા શુદ્ધિ કરવી હોય, શીખવી હોય, તો પહેલા કોઈ બી સંસ્કૃત નાટકના ડાયલોગો ગોખો અને બોલો અથવા ભજવો. તો શું છે કે તમારી ભાષા બદલાઈ જશે. બિલકુલ બિલકુલ. એ પછી મદિરાર બધા શકાર નાટકો બધા બહુ જબરજસ્ત સાહિત્યિક લેંગ્વેજ વાળા, બધા સાહિત્યિક સંવાદો વાળા બધા સંવાદો મેં બોલ્યા. એના કારણે મારી ભાષા શુદ્ધિ બહુ ખરાબ હતી. અને અહીંયા આવ્યા પછી આકાશવાણીના નાટકોમાં કામ કર્યા પછી મારી ભાષા શુદ્ધિ એકદમ થઈ ગઈ, બદલાઈ ગઈ. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે તમને આકાશવાણીએ શિસ્ત પણ શીખવાડી, અરે ભાષા સવાલ જ શુદ્ધિ નથી. પણ શીખવાડી, અને કેવી રીતે ડિસિપ્લિનમાં રહીને કામ કરવું એ પણ તમને શીખવાડ્યું. અને ઓફિસની સિસ્ટમ શું છે એ મને આકાશવાણીમાં કહી. જયકૃષ્ણભાઈ, ભૂતકાળની વાતોને યાદ કરીને આકાશવાણીના સુવર્ણકાળની આપે સફર કરાવી. બરાબર. આશા છે કે અમારા શ્રોતાઓને આ કાર્યક્રમ ચોક્કસ ગમશે. ખૂબ ખૂબ આભાર. મને પણ બહુ જ ગમશે. મેં મારી જિંદગીમાં પહેલી વાર હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. અત્યાર સુધી બધાના ઇન્ટરવ્યુ લીધેલા છે, એટલે આ પહેલો અનુભવ કરાવવા બદલ આકાશવાણી અમદાવાદનો ખૂબ 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 આભાર. શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયકૃષ્ણ રાઠોડની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.